નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 11મું ચેપ્ટર છે, બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ, જેના પરનો આજે આપણે ત્રીજો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 2 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ, જેની અંદર આપણે તમને બાયોટેકનોલોજી એટલે શું છે એના વિશે માહિતગાર કર્યા. લેક્ચર નંબર 2ની અંદર બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, જેમાં જનીન ઇજનેરી વિદ્યા, ત્યાર પછી જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા, આ 2 બાયોટેકનોલોજી અથવા બાયોટેકનોલોજીના મુખ્ય 2 અગત્યના સિદ્ધાંતો છે, એના વિશે આપણે તમને માહિતગાર કર્યા. ત્યાર પછી જનીન ઇજનેરી વિદ્યા એટલે શું છે, એની અંદર કેવી ક્રિયાવિધિ થાય છે, જનીન ઇજનેરી વિદ્યાની અંદર કઈ રીતે આપણે એક ડીએનએની અંદર ફેરફાર કરી અને એની અંદર તમે તમારું ઈચ્છિત જનીન કઈ રીતે દાખલ કરી શકો છો, એના વિશે આપણે વાત કરી કે ભાઈ જનીન ઇજનેરી વિદ્યા એટલે શું છે. તો ભાઈ જનીન ઇજનેરી વિદ્યા એટલે બાયોટેકનોલોજીનો એક એવો ભાગ કે જેની અંદર તમે કોઈ પણ સજીવના ડીએનએ છે અથવા તો કોઈ પણ સજીવના જનીન બંધારણની અંદર ફેરફાર કરી શકો છો. કોઈ પણ સજીવના ડીએનએની અંદર તમે ફેરફાર કરી શકો છો, આરએનએની અંદર તમે ફેરફાર કરી શકો છો. કયા પ્રકારના ફેરફાર તમે કરી શકો છો? તો કોઈ એક અનિચ્છનીય જનીનને એના ડીએનએમાંથી દૂર કરી અને એના સ્થાન પર કોઈ ઈચ્છિત જનીનને તમે દાખલ કરી શકો છો. આપણે ગયા લેક્ચરની અંદર વાત કરતા હતા કે ભાઈ પહેલાં આવું કરવા માટે, ઉદાહરણ તરીકે કોઈ એક ઈચ્છિત જનીન અથવા તો ઈચ્છિત લક્ષણ પ્રાપ્ત કરવા માટે શું કરવામાં આવતું હતું? ભાઈ લિંગી પ્રજનન કરાવવામાં આવતું. આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રજનનની મુખ્ય 2 પદ્ધતિ હોય, જેમાં એક અલિંગી પ્રજનન છે અને એક લિંગી પ્રજનન છે. અલિંગી પ્રજનનની ખાસિયત એ છે કે અલિંગી પ્રજનનના પરિણામે કોઈ પણ સજીવ પોતાના લક્ષણો પેઢી દર પેઢી યથાવત જાળવી રાખશે. કેમ? તો ભાઈ એની અંદર સામાન્ય રીતે એક સજીવ શરીરના 2 ભાગ થાય છે અને દરેક ભાગ એક નવા સજીવ તરીકે વિકસે છે, એટલે એની અંદર યથાવત લક્ષણ, એના મૂળ લક્ષણો સજીવ પેઢી દર પેઢી જાળવી રાખે છે. પણ એની કમ્પેરિઝનમાં જ્યારે તમે લિંગી પ્રજનનની વાત કરતા હોય ત્યારે શું થાય? તો ભાઈ લિંગી પ્રજનનની અંદર જન્યુઓનું જોડાણ થાય છે, નવા સંયોજનો બને છે. પરિણામે લિંગી પ્રજનન દ્વારા તમે તમારા ઈચ્છિત લક્ષણોને સંતતિની અંદર દાખલ કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, એક વનસ્પતિનું ઉદાહરણ આપણે લઈએ છીએ. એક વનસ્પતિ છે કે જેની અંદર એક સારું લક્ષણ છે અને એક નબળું લક્ષણ છે. સારું લક્ષણ એ છે વનસ્પતિની અંદર કે એની ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી છે. કોમન એક્ઝામ્પલ છે, આપણે ઘણી બધી વખત લીધું હશે, ફરી એક વખત લઈએ છીએ. એક વનસ્પતિ છે કે જેની ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી છે, પણ એની પાસે એક નબળું લક્ષણ છે, એની પ્રતિરોધક ક્ષમતા ખૂબ નબળી છે. તો હવે શું કરવાનું થાય? તો ભાઈ એક એવી વનસ્પતિ એ જ જાતની પસંદ કરવાની થાય કે જેની પ્રતિકારક ક્ષમતા છે ને ખૂબ સારી હોય. તો હવે એક પિતૃ તરીકે તમે એવો છોડ લીધો જેની પ્રતિકારક ક્ષમતા ખૂબ સારી હતી. એક પિતૃ તરીકે છોડ એવો લીધો જેની પ્રતિકારક ક્ષમતા નબળી હતી પણ ઉત્પાદન ખૂબ સારું હતું. બે વચ્ચે સંકરણ કરાયું તો જે સંતતિ મળશે એ સંતતિમાં એક શક્યતા એવી હશે કે ભાઈ બંનેના સારા લક્ષણો સંતતિમાં આવે, પરિણામે સંતતિમાં જે છોડ બનશે એની ઉત્પાદન ક્ષમતા પણ સારી હશે અને એની પ્રતિરોધકતા પણ ખૂબ સારી હશે. પણ લિંગી પ્રજનનમાં શું થતું હતું? તો ભાઈ ઘણી વખત અનિચ્છનીય જનીનો, અનિચ્છનીય જનીન એટલે શું? તો બંને વનસ્પતિમાં જેમ એક સારું લક્ષણ હતું કે જેમ કે
એકની પ્રતિરોધકતા સારી હતી જ્યાં એની ઉત્પાદન ક્ષમતા નબળી હતી, ને એકની ઉત્પાદન ક્ષમતા સારી હતી જ્યાં પ્રતિરોધક ક્ષમતા નબળી હતી. તો ઘણી વખત લિંગી પ્રજનનમાં શું થતું, અનિચ્છનીય એટલે કે નબળા જનીનો છે ને એનું સંતતિમાં એકત્રીકરણ થઈ જતું. એટલે જે સંતતિ બનશે એની અંદર પ્રતિરોધકતા હંચોળી નહીં આવે અને એની અંદર ઉત્પાદન ક્ષમતા પણ નહીં આવે. તો અમુક કેસમાં આવું થતું હતું. તો હવે આ જે પ્રશ્નો ઉદ્ભવતા હતા એને દૂર કરવા માટે બાયોટેકનોલોજીનો ઉપયોગ લેવામાં આવ્યો, કે જેની અંદર લિંગિક પ્રજનન કર્યા વગર તમે તમારા ઈચ્છિત જનીનને સીધું સજીવના ડીએનએની અંદર દાખલ કરી શકો છો. કઈ રીતે દાખલ કરી શકો છો? તો બાયોટેકનોલોજી અથવા તો જનીન ઇજનેરી વિદ્યાની મદદ વડે તમે કોઈ સજીવની અંદર એક નબળું લક્ષણ છે એને કાપી અને એના સ્થાન ઉપર તમારા ઈચ્છિત લક્ષણને દાખલ કરી શકો છો. પરિણામે લિંગી પ્રજનનનો ઉપયોગ કર્યા વગર પણ તમે તમારા ઈચ્છિત લક્ષણ છે એની સજીવ પાસેથી પ્રાપ્ત કરી શકો છો. તો એ કોની મદદ વડે શક્ય બને છે? તો ભાઈ જનીન ઇજનેરી વિદ્યાની મદદ વડે શક્ય બને છે. પણ જનીન ઇજનેરી વિદ્યાની અંદર આપણે જે કાર્ય કરવાનું છે, મતલબ આપણે ડીએનએની ઓળખ કરવાની છે. આપણે ગઈકાલે વાત કરતા હતા ને, જનીન ઇજનેરી વિદ્યાના મુખ્ય ત્રણ તબક્કાઓ છે. બરાબર, અથવા તો ચરણ જેને આપણે કહીએ છીએ કે ભાઈ એક તો ઈચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ પામેલા ડીએનએનો યજમાનમાં પ્રવેશેલા ડીએનએની યજમાનમાં જાળવણી તથા તેની સંતતિઓમાં ડીએનએનું સ્થાનાંતરણ. આ ત્રણ મુખ્ય ચરણો છે જનીન ઇજનેરી વિદ્યાના. જનીન ઇજનેરી વિદ્યાના આ ત્રણ મુખ્ય ચરણો છે. એ કરવા માટે અથવા તો જનીન ઇજનેરી વિદ્યામાં ડીએનએની કાપણી કરવા માટે, ડીએનએને એક સજીવમાંથી બીજા સજીવમાં દાખલ કરવા માટે, આ બધું કરવા માટે જનીન ઇજનેરી વિદ્યાની અંદર થોડાક ઉપકરણોની તમારે જરૂર પડશે. આપણે કોઈ પણ કામ કરવું હોય તો એ કાર્ય માટે આપણને ઉપયોગી બને એવા સાધનોની આપણે જરૂર પડે ને, એવા ઉપકરણોની આપણે જરૂર પડે ને. એવી જ રીતે જનીન ઇજનેરી વિદ્યામાં જે તમારે ફાઇન કાર્ય કરવાનું છે, જનીન ઇજનેરી વિદ્યા એવી બાબત તો નથી કે જેમાં તમારે ખાડો ખોદવાનો છે તો આપણે પાવડો ને કોદાળી લઈને જઈએ. અને જો એ કરવાનું હોય તો તમારે સાધનોની જ જરૂર પડે ને, કે તમારે ખાડો કરવો છે તો તમારે પાવડો ને કોદાળી જોશે કે એની મદદ વડે તમે ખોદીને ખાડો કરી શકો. મતલબ કોઈ પણ કામ કરવું છે તો એના માટે તમારે ઉપકરણોની જરૂર પડશે. તો એવી જ રીતે તમારે જનીન ઇજનેરી વિદ્યાની અંદર પણ અમુક ઉપકરણોની જરૂર પડે છે. તો આજના લેક્ચરમાં આપણે કોના પર વાત કરવાના છીએ? તો ભાઈ આજના લેક્ચરમાં આપણે જનીન ઇજનેરી વિદ્યામાં ઉપયોગમાં આવતા ઉપકરણો પર વાત કરવાના છીએ. ચાલો આગળ વધીએ અને જોઈએ આજે આપણે કયા ઉપકરણો પર વાત કરવાના છીએ. બીજું, જનીન ઇજનેરી વિદ્યાને બીજા એક નામથી પણ ઓળખવામાં આવે છે. જનીન ઇજનેરી વિદ્યાને રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે. શું કામ જનીન ઇજનેરી વિદ્યાને રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી કહેવામાં આવે છે? તો જનીન ઇજનેરી વિદ્યામાં તમે શું કરો છો? તો એક સજીવના ડીએનએમાંથી એક જનીનને દૂર કરી અને એ જનીનને બીજા સજીવના ડીએનએમાં તમે દાખલ કરો છો. મતલબ તમે શું કરો છો? તો તમે એક ડીએનએ છે આપણી પાસે, ફોર એક્ઝામ્પલ, બરાબર, આ ડીએનએને કાપી અને એનું એક જનીન તમે એમાંથી દૂર કર્યું અને એની જગ્યાએ એક નવું જનીન, માનો બીજું એક સજીવ અહીંયા હતું, એના ડીએનએનો એક ટુકડો તમે કાપી લીધો, એટલે કે જનીન કાઢી લીધું એમાંથી. આ જનીનને લઈ અને આ ડીએનએ તમે દાખલ કરી દીધું. તો આ જે પરિણામી નવો ડીએનએ બન્યો ને, આને કહેવાય પુનઃ સંયોજિત ડીએનએ. પુનઃ સંયોજિત ડીએનએ માટે ઇંગ્લિશ વર્ડ વપરાય રીકોમ્બિનેન્ટ ડીએનએ. પુનઃ સંયોજિત ડીએનએ. તમે શું કર્યું? નવા ડીએનએનું સંયોજન બનાવ્યું. એક ડીએનએમાંથી એક અનિચ્છનીય જનીનને દૂર કરી એની જગ્યાએ એક ઈચ્છિત જનીન દાખલ કર્યું. પરિણામે જે ડીએનએ હતો એનું તમે રીકોમ્બિનન્ટ બનાવ્યું, રીકોમ્બિનેશન કર્યું તમે.
પહેલાં જે એનું કોમ્બિનેશન હતું એના કોમ્બિનેશનમાં પહેલાં જે એનું બંધારણ હતું એ બંધારણ હવે તમે બદલી નાખ્યું, એટલે તમે રીકોમ્બિનેશન કર્યું એનું. અને જે ટેકનોલોજીમાં ડીએનએનું રીકોમ્બિનેશન કરવામાં આવે એને રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, અથવા આપણે જેને જનીન ઇજનેરી વિદ્યા તરીકે ઓળખીએ છીએ. તો યાદ રાખજો, જનીન ઇજનેરી વિદ્યાનું બીજું એક નામ છે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. એનું ત્રીજું નામ છે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી. બરાબર. જેની અંદર આપણે શું કરીએ છીએ તો ભાઈ જેની અંદર આપણે સજીવોના ડીએનએની અંદર ફેરબદલી કરીએ છીએ. ચાલો શું કહે છે એનસીઈઆરટી સમજીએ. તો હવે આપણે પહેલાંની ચર્ચા પરથી જાણી ચૂક્યા છીએ કે જનીન ઇજનેરી વિદ્યા અથવા રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. જો મેં આગળ કીધું ને તમને કે જનીન ઇજનેરી વિદ્યાનું જ બીજું નામ શું છે? રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી છે. કે જનીન ઇજનેરી વિદ્યા અથવા રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી ત્યારે જ પૂર્ણ થઈ શકે કે જ્યારે આપણી પાસે મહત્ત્વના ઉપકરણો હોય. હવે આવું શું કામ કીધું છે? ધ્યાન આપો. આપણે શું કરવું છે? એક સજીવના ડીએનએને ઓળખવો છે. એ ડીએનએની અંદર એક જનીન કે જે આપણું ઈચ્છિત લક્ષણ ધરાવતું છે એને ઓળખવું છે. એ જનીનને એ ડીએનએમાંથી કાપી અને દૂર કરવું છે. કાપેલા જનીનને આપણે ઈચ્છિત જે સજીવ છે એના ડીએનએની અંદર દાખલ કરવું છે. મતલબ આપણે અહીંયા શું કરવાનું છે તો ભાઈ આપણે અહીંયા ડીએનએના બંધારણમાં ફેરફાર કરવો છે. હવે આપણે જાણીએ છીએ કે ડીએનએ કોઈ એવી વસ્તુ નથી કે જેને તમે નરી આંખે જોઈ શકો અને જેને તમે સીધા હાથેથી એમાંથી એક ટુકડો કાતરથી કાપી લ્યો અને એ ટુકડાની જગ્યાએ બીજો ટુકડો ફેવિકોલથી જોડી દો. આવું પોસિબલ બને એમ નથી, કેમ કે ડીએનએ એકદમ સૂક્ષ્મ સંરચના છે. તો હવે એકદમ સૂક્ષ્મ સંરચના પર આ બધા કાર્યો તમારે કરવા છે તો તમારે એ કાર્યોમાં તમને મદદ કરી શકે એવા ઉપકરણોની જરૂર પડે. એ ઉપકરણોની ગેરહાજરીમાં તમે આ કામ કરી શકશો નહીં. મતલબ જનીન ઇજનેરી વિદ્યા કે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી ઉપકરણોની મદદ વગર શક્ય નથી. હવે જુઓ, રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી કે જનીન ઇજનેરી વિદ્યાની અંદર કેવા ઉપકરણોનો ઉપયોગ લેવામાં આવે છે તો ભાઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, પોલિમરેઝ ઉત્સેચકો, લાઇગેઝ ઉત્સેચકો, વાહકો અને યજમાન સજીવો. આ બધા આ બધા રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક કોને કહેવાય તો ભાઈ એવા ઉત્સેચકો કે જે રિસ્ટ્રિક્શનનું કામ કરતા હોય. રિસ્ટ્રિક્શન. હવે આ રિસ્ટ્રિક્શન શું છે એને આગળ આપણે સમજશું. આ દરેક ઉપકરણને આપણે ડિટેલમાં સમજવાના છીએ. અને આજના લેક્ચરમાં માત્ર આ એક ઉપકરણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે જ વાત કરવાના છીએ. મતલબ આપણે દરેક ઉપકરણને એકદમ ડિટેલથી સમજવાના છીએ. બીજા નંબર પર પોલિમરેઝ ઉત્સેચક. તો તમને યાદ હોય તો આપણે એક ચેપ્ટર ભણી ગયા, ચેપ્ટર નંબર 6. એની અંદર હતું આનુવંશિકતાનો આણ્વીય આધાર, જે આપણું ચેપ્ટર હતું. એમાં તમે ડીએનએ સ્વયંજનન, ત્યાર પછી ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન, આ બધી પ્રક્રિયાઓ ભણી ગયા. એની અંદર તમને યાદ હોય તો ડીએનએમાંથી નવો ડીએનએ બનાવવાનું કામ કોણ કરતું હતું? પોલિમરેઝ ઉત્સેચક. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક ડીએનએમાંથી ડીએનએ બનાવવાનું કામ કરતું હતું. હવે અહીંયા તમને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક અથવા પોલિમરેઝ ઉત્સેચકની શું મદદની જરૂર પડશે? તો તમે તમારો ઈચ્છિત ડીએનએ છે એ કોઈ સજીવના ડીએનએની અંદર દાખલ કરી નાખો. હવે એનું ગુણન કરવા માટે, એની સંખ્યા વધારવા માટે તમારે શું કરવું પડશે? તો ભાઈ ડીએનએ પોલિમરેઝ અથવા પોલિમરેઝ ઉત્સેચકની જરૂર પડશે, જેની મદદ વડે તમે એના ડીએનએની સંખ્યા વધારી શકો. તમારા ઈચ્છિત જનીનની સંખ્યાને તમે વધારી શકો. તો આપણને ત્યાં પોલિમરેઝ ઉત્સેચકો કામ આવશે. પછી એક ઉપકરણ તરીકે છે લાઇગેઝ ઉત્સેચકો. આ શું મદદ કરશે? તો લાઇગેઝ ઉત્સેચકો છે ને લાઇગેશનનું કામ કરે છે. લાઇગેશનનું કામ એટલે જોડાણનું કામ. તમે શું કરવાના છો તો અહીંયા એક ડીએનએને કાપવાના છો અને એ ડીએનએને બીજી જગ્યાએ જોડવાના છો.
તો એ જોડવાનું કામ હશે, બે ડીએનએ વચ્ચે બોન્ડિંગ બનાવવાનું, બે ડીએનએને પુનઃ રીતે જોડવાનું કામ કોણ કરશે? લાઇગેજ ઉત્સેચકો. પછી આપણે વાત કરશું વાહકોની. તો ગઈકાલે આપણે વાત કરતા હતા, તમને મગજમાં હોય તો, કે પ્રશ્ન એક એનસીઆરટી આપણને પૂછ્યો હતો, જો તમે તમારા ઈચ્છિત ડીએનએનો ટુકડો એટલે તમારા ઈચ્છિત જનીનને ડાયરેક્ટ સીધો કોષની અંદર દાખલ કરી દો તો એનું ભવિષ્ય શું? તો આપણે એવું કીધું હતું કે એનું વિઘટન થઈ જશે, એનું કંઈ ભવિષ્ય હશે નહીં. કેમ? તો ભાઈ કોઈ પણ જનીનને કે કોઈ પણ ડીએનએને સ્વયંજનન પામવા માટે પોતાની પાસે શું હોવું જોઈએ? તો ભાઈ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ. હવે તમે જે ડીએનએનો ટુકડો કે જનીન યજમાન કોષમાં દાખલ કરો છો ને, એની પાસે પોતાનું સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન નથી. એટલે તમારે શું કરવું પડશે? તો તમારા ઈચ્છિત ડીએનએના ટુકડાને એટલે કે તમારા ઈચ્છિત જનીનને પહેલાં તો એક વાહક ડીએનએ દાખલ કરવું પડશે. અને વાહક ડીએનએ તરીકે કોણ હોય? પ્લાઝમિડ ડીએનએ, જે બેક્ટેરિયાની અંદર મૂળ ડીએનએ ઉપરાંતનો બીજો ગોળાકાર ડીએનએ છે. તો એ મૂળ ડીએનએ ઉપરાંતનો બીજો જે ગોળાકાર ડીએનએ છે એને આપણે વાહક અણુ કહીએ છીએ. તો તમારે વાહક અણુની પણ જરૂર પડવાની છે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી અથવા તો જનીન ઇજનેરી વિદ્યાની અંદર. અને પછી છેલ્લે તમારે શેની જરૂર પડવાની છે? તો ભાઈ એ વાહક અણુને તમે બેવડાવવા માટે કે એનું સ્વયંજનન કરવા માટે તમે જે યજમાન શરીરમાં એને યજમાન સજીવમાં દાખલ કરવાના છો, એ યજમાનની સજીવની જરૂર છે એ તમારે પડવાની છે. તો મતલબ આપણે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, પોલિમરેઝ ઉત્સેચકો, લાઇગેજ ઉત્સેચકો, વાહક અણુ અને યજમાન સજીવ આટલા ઉપકરણોની જરૂર છે એ પડવાની છે. તો આ બધા ઉત્સેચકોને આપણે એક પછી એક ડિટેલથી સમજવાના છીએ. ચાલો તો એક પછી એક શરૂઆત કરીએ. ચાલો તો સૌથી પહેલાં આપણે વાત કરવાના છીએ રિસ્ટ્રિક્શન ઉત્સેચક પર. બરાબર, પહેલું જે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીનું ઉપકરણ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક. ચાલો તો સમજીએ કે ભાઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે શું છે. તો મેં તમને કીધું એમ આપણે પહેલાં વાત કરવાના છે રિસ્ટ્રિક્શન આપણે વાત કરવાના છીએ રિસ્ટ્રિક્શન પેન કવર આવે છે ભાઈ આપણી રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એક એવા ઉત્સેચકો છે, ધ્યાન આપજો હું જે વાત કરું છું, અમુક વાત આપણે અહીંયા જે કરીએ છીએ એ એનસીઆરટીની અંદર નથી, એટલે ધ્યાનથી સમજજો હું શું કહું છું. તો ઇમેજ ઉપરથી જોઈને આપણને આઈડિયા આવતો હશે કે ભાઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે શું છે. જો રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને બીજું આણ્વીય કાતર પણ કહેવામાં આવે છે. આણ્વીય કાતર પણ કહેવામાં આવે છે. બીજું એને કેમિકલ સીઝર પણ કહે છે. શું કામ? તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક એ એવા ઉત્સેચક છે કે જેની મદદ વડે તમે ડીએનએને કાપી શકો છો. હવે ડીએનએ એવી તો વસ્તુ નથી કે જેને તમે નરી આંખે જોઈ શકો છો કે જેને તમે ધ્યાનથી જોઈ શકો છો ને તમે તમારા ઉપકરણ કાતર કે બીજા કોઈ પણ આપણા જે ભૌતિક ઉપકરણો છે એની મદદ વડે તમે એને કાપી શકશો, એવું તો પોસિબલ બનવાનું નથી. અને જનીન ઇજનેરી વિદ્યામાં તમારે ડીએનએની કાપણી પણ કરવાની છે. તો હવે તમારે એવા ઉત્સેચકની જરૂર પડશે કે જે ઉત્સેચક ડીએનએને કાપી શકતો હોય. એ ઉત્સેચકને શું કહેવાય છે? તો ભાઈ એ ઉત્સેચકને કહેવાય છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક. હવે એને રિસ્ટ્રિક્શન ઉત્સેચક હું કામ નામ આપ્યું છે એના પર ધીમે ધીમે આગળ વધીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધ્યાન આપજો, આ જે ઉત્સેચકો છે જેને તમે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કહો છો, આ પ્રાકૃતિક રીતે અથવા તો કુદરતી રીતે આ ઉત્સેચકો છે એ બેક્ટેરિયાની અંદર આવેલા હોય. કોની અંદર આવેલા હોય? ધ્યાનથી સમજજો હું જે વાત તમને કરું છું એ કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક પ્રાકૃતિક રીતે કુદરતી રીતે બેક્ટેરિયાની અંદર આવેલા હોય. બેક્ટેરિયા સિવાયના એક પણ સજીવની અંદર કુદરતી રીતે રિસ્ટ્રિક્શન ઉત્સેચક તમને જોવા મળશે નહીં. હવે પ્રશ્ન આપણને એ થાય કે ભાઈ શું કામ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ બેક્ટેરિયાની અંદર જ આવેલા હોય છે?
તો એનો જવાબ એવો થશે કે બેક્ટેરિયા છે એ એક કોષી સજીવ છે. બેક્ટેરિયા છે એ એક કોષી સજીવ છે. બેક્ટેરિયાના શરીરમાં આવેલ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એને પ્રતિરોધકતા પૂરી પાડવાનું કામ કરે છે. માનો આપણા શરીરના સંદર્ભમાં હું વાત કરું તો આપણે છીએ બહુકોષી સજીવો છીએ, અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા સજીવો છીએ. તો આપણા શરીરને પ્રતિકારકતા પૂરું પાડતું એક અંગતંત્ર આવેલું છે, જેને આપણે પ્રતિકારક તંત્ર કહીએ છીએ, ઇમ્યુન સિસ્ટમ કહીએ છીએ. એ શું કામ કરે છે? તો એનું કામ છે મારા શરીરમાં પ્રવેશતા કોઈ પણ રોગકારકને મારી અને મારા શરીરને એ રોગકારકથી બચાવવાનું કામ મારા પ્રતિકારક તંત્રનું હોય છે. હવે બેક્ટેરિયા છે એ તો પોતે જ એક કોષી સજીવ છે, એટલે એની પાસે આવું કોઈ તંત્ર નહીં હોય કે જે બેક્ટેરિયાને બીજા રોગકારકો અથવા તો ચેપી રોગકારકો છે એનાથી બચાવી શકે. પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ બેક્ટેરિયા પોતે રોગકારક છે, બેક્ટેરિયાને કોણ રોગ લગાડે છે? તો બેક્ટેરિયાને રોગ લગાડતા સજીવો છે વાયરસ. બેક્ટેરિયાને રોગ લગાડતા સજીવો છે વાયરસ. અને જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડતા હોય એને આપણે ફેઝ વાયરસ કહેતા હતા. આગળ આપણે એને ભણી ગયા છીએ આનુવંશિકતાના આણ્વીય આધારની અંદર, કે જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે છે એને ફેઝ વાયરસ કહેવાય. બરાબર. એક્ઝામ્પલ તરીકે કોલીફેઝ વાયરસ. તો ઇસ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયાને જે વાયરસ ચેપ લગાડે છે એ વાયરસને કોલીફેઝ વાયરસ કહેવાય. મતલબ તો બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસ છે એને કોલીફેઝ વાયરસ કહેવાય. તો આપણે શું વાત કરતા હતા કે પ્રાકૃતિક રીતે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. એ બેક્ટેરિયાના શરીરમાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કામ શું કરે છે? તો એ બેક્ટેરિયાને પ્રતિરોધકતા પૂરી પાડે છે. કોનાથી? તો બેક્ટેરિયાને રોગ લગાડતા સજીવથી. હવે બેક્ટેરિયાને કોણ રોગ લગાડે છે? તો ભાઈ વાયરસ. હવે વાયરસ જ્યારે કોઈ પણ કોષને ચેપ બેક્ટેરિયા એટલે એક પ્રકારનો કોષ જ છે ને, બેક્ટેરિયા એટલે એક કોષી સજીવ છે. તો વાયરસ કોઈ પણ કોષને જ્યારે ચેપ લગાડશે ત્યારે વાયરસના પોતાના બંધારણમાં શું હોય? તો વાયરસ મુખ્ય બે ઘટકથી બનેલ છે. વાયરસના બંધારણમાં એક હોય ન્યુક્લિક એસિડ પ્લસ વાયરસના બંધારણમાં હોય પ્રોટીન. એનું જે કેપ્સ્યુલ છે એ પ્રોટીનથી બનેલું હોય અને એની અંદર ન્યુક્લિક એસિડ છે એ આવેલ હોય. તો વાયરસ જ્યારે કોઈ પણ કોષને ચેપ લગાડશે, માનો કે આ એક બેક્ટેરિયા છે, બરાબર, એના પર આ એક વાયરસ છે એ એટેક કરે છે. એક વાયરસ છે એના પર એટેક કરે છે. તો વાયરસ શું કરશે? વાયરસ પોતાના ન્યુક્લિક એસિડને, પોતાના ડીએનએને કોની અંદર દાખલ કરી દેશે? બેક્ટેરિયાની અંદર. પછી વાયરસનો ડીએનએ બેક્ટેરિયાના ડીએનએને હાઇજેક કરી લેશે અને બેક્ટેરિયા છે એ વાયરસની ફેક્ટરી તરીકે કામ કરવા મળશે. મતલબ કોઈ પણ વાયરસ બેક્ટેરિયાને આ પ્રકારે ચેપ લગાડે છે. હવે જો બેક્ટેરિયાએ વાયરસથી બચવું હોય તો શું કરવું પડે? તો ભાઈ બેક્ટેરિયાએ વાયરસથી બચવું હોય તો બેક્ટેરિયાના શરીરમાં વાયરસનો જે જનીન દ્રવ્ય ડીએનએ કે આરએનએ જે દાખલ થયું એને ઓળખી અને એનો નાશ કરી નાખવો પડે, કે જેથી કરીને વાયરસનો ડીએનએ કે આરએનએ છે એ બેક્ટેરિયાના ડીએનએ કે આરએનએને કંટ્રોલ કરી શકે નહીં. તો જ્યાં તમારે ડીએનએ કે આરએનએને કંટ્રોલ કરવાનો છે ત્યાં તમારે એવા ઉત્સેચકની જરૂર પડે કે જે ડીએનએ કે આરએનએને તોડી શકે. એટલા માટે બેક્ટેરિયાના શરીરમાં બેક્ટેરિયાને પ્રતિકારકતા પૂરી પાડવા માટે કુદરતે બેક્ટેરિયાના શરીરમાં એવા ઉત્સેચકો રાખ્યા છે કે જ્યારે કોઈ પણ વાયરસ છે એ બેક્ટેરિયાને ચેપ લગાડે ત્યારે વાયરસ જે પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયાના શરીરમાં દાખલ કરશે તો બેક્ટેરિયાના શરીરમાં હાજર ઉત્સેચક, રિસ્ટ્રિક્શન ઉત્સેચક, એ જનીન દ્રવ્યની ઓળખ કરી, જો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કોઈ પણ ડીએનએને નથી કાપતા, ધ્યાન આપજો હું જે કહું છું એ કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કોઈ પણ ડીએનએને નથી કાપતા. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એવા ઉત્સેચકો છે કે જે ડીએનએની ઓળખ કર્યા બાદ ડીએનએની કાપણી કરે છે. કોઈ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને એક નિશ્ચિત સ્થાન પરથી કાપે છે અને એ સ્થાનને પેલેન્ડ્રોમિક સિક્વન્સ કહેવાય, પેલેન્ડ્રોમિક સ્થાન કહેવાય, કે એ ત્યાંથી જ ડીએનએને કાપે, કોઈ પણ જગ્યાએથી ડીએનએ ન કાપી શકે. નહીંતર પ્રશ્ન આપણને એવો થાય કે બેક્ટેરિયાના શરીરમાં કુદરતી રીતે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આવેલા છે તો એ બેક્ટેરિયાના પોતાના ડીએનએ નહીં કાપી નાખે? નહીં.
રિસ્ટ્રિક્શન ઉત્સેચક હંમેશા અમુક નિશ્ચિત સ્થાન પરથી જ ડીએનએને કાપે ને એ નિશ્ચિત સ્થાન બેક્ટેરિયાના પોતાના ડીએનએ પર નહીં હોય, પણ ક્યાં આવેલો હશે? એ આવેલો હશે વાયરસના ડીએનએ પર. એટલે જેવો વાયરસનો ડીએનએ છે એ બેક્ટેરિયાના શરીરમાં દાખલ થયો, એટલે બેક્ટેરિયાના શરીરમાં હાજર રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે, એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એ વાયરસ ડીએનએની ઓળખ કરશે. વાયરસ ડીએનએમાં અમુક નિશ્ચિત સ્થાન હશે, એ સ્થાન કે જેને પેલેન્ડ્રોમિક સિક્વન્સ કહેવાય, ત્યાંથી વાયરસના ડીએનએને કાપી નાખશે અને વાયરસના ડીએનએનો નાશ કરી નાખશે. પરિણામે બેક્ટેરિયા છે એ વાયરસના ચેપથી બચી જાય. તો આ હેતુથી કુદરતી રીતે બેક્ટેરિયાના શરીરની અંદર રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આવેલા હોય. હવે પ્રશ્ન એ છે કે એને રિસ્ટ્રિક્શન ઉત્સેચક હું કામ કીધા? તો આ ઉત્સેચકે વાયરસ છે ને એના કાર્યને રિસ્ટ્રિક્ટ કર્યું. રિસ્ટ્રિક્ટ કરવું એટલે અવરોધવું. તો બેક્ટેરિયાના શરીરમાં આવેલા એવા ઉત્સેચકો કે જે વાયરસના કાર્યને રિસ્ટ્રિક્ટ કરે છે, એવા ઉત્સેચકોને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કીધા. એક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વાયરસના કાર્યને અવરોધે છે, રિસ્ટ્રિક્ટ કરે છે, એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. બીજું, એ વાયરસના ડીએનએને કાપી નાખે છે, પરિણામે એ બેક્ટેરિયાને પ્રતિરોધકતા પૂરી પાડે છે. ત્રીજી બાબત કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો રેન્ડમલી કોઈ પણ જગ્યાએથી ડીએનએ ન કાપે, એ ડીએનએને નિશ્ચિત સ્થાન પરથી જ કાપે. ને એ જે નિશ્ચિત સ્થાન હોય ને એને શું કહેવાય? પેલેન્ડ્રોમિક શૃંખલા કહેવાય. બરાબર છે? તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે મેં તમને બેઝિક માહિતી આપી, એ ક્યાં આવેલા હોય. હવે વૈજ્ઞાનિકોને ખબર પડી ગઈ કે ભાઈ બેક્ટેરિયાના શરીરમાં ડીએનએને કાપી શકવાની ક્ષમતા ધરાવતા આવા ઉત્સેચકો આવેલા છે. પછી એવા ઉત્સેચકોને બેક્ટેરિયાના શરીરમાંથી અલગીકૃત કરીને કાઢી લેવામાં આવ્યા અને એનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો? તો ભાઈ એનો ઉપયોગ ઉપકરણ તરીકે જનીન ઇજનેરી વિદ્યા કે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર કરવામાં આવ્યો, કે જેમાં વિવિધ ડીએનએની વિવિધ જગ્યાએથી કાપણી કરવામાં આવે છે અને એને બીજા ઈચ્છિત ડીએનએની અંદર ઈચ્છિત ડીએનએને ઈચ્છિત સજીવના ડીએનએની અંદર દાખલ કરવામાં આવે છે. ચાલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક સંદર્ભ આગળ બીજી માહિતી લઈએ. તો મેં તમને કીધું હમણાં કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ ડીએનએને કોઈ પણ જગ્યાએથી ન કાપે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકમાં યાદ રાખજો, રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કોઈ પણ જગ્યાએથી ન કાપે, પણ ડીએનએ પર આવેલ એક નિશ્ચિત ન્યુક્લિયોટાઇડની ગોઠવણી, આ રેડ કલરથી જે ન્યુક્લિયોટાઇડની ગોઠવણી છે ને એને ધ્યાનથી જુઓ. આખા ડીએનએ પર અમુક જગ્યાએ આ પ્રકારની, અને બધાના ડીએનએમાં હોય જ એવું જરૂરી નથી, જુદા જુદા ડીએનએમાં જુદી જુદી આવી શૃંખલાઓ આવેલી હોય. પણ આ શૃંખલાની ખાસિયત શું છે? તો આ શૃંખલાને તમે 5' થી 3' દિશામાં વાંચો કે 3' થી 5' દિશામાં વાંચો, એક સરખી જ વાંચી શકાય. મતલબ જુઓ, અહીંયા તમે ઉપર તરફ જોશો તો શું છે? GAATTC, અને નીચે જોશો તો CTTAAG. તો આને 5' to 3' વાંચો, GAATTC. અહીંયાથી 3' to 5' GAATTC. તો ડીએનએ પર આવેલી નિશ્ચિત ન્યુક્લિયોટાઇડની ગોઠવણી કે જે 5' to 3' અને 3' to 5' સમાન વાંચી શકાતી હોય, એવી શૃંખલાને ડીએનએ પર આવેલી ન્યુક્લિયોટાઇડની ગોઠવણીની એવી શૃંખલાને કહેવાય પેલેન્ડ્રોમિક શૃંખલા. અને રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને હંમેશા પેલેન્ડ્રોમિક શૃંખલા, એને ઓળખ સ્થાન કહેવાય, તો પેલેન્ડ્રોમિક શૃંખલા પરથી જ કાપે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને હંમેશા પેલેન્ડ્રોમિક શૃંખલા પરથી જ કાપે છે. તો પ્રશ્ન એ થાય કે શું આ એક જ પેલેન્ડ્રોમિક શૃંખલા હશે? તો ભાઈ નહીં. જુદા જુદા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે હાલ આપણી પાસે 900 જેટલા જુદા જુદા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે, અને એ દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને એક નિશ્ચિત પેલેન્ડ્રોમિક શૃંખલાથી કાપે. એટલે ડીએનએ પર ઘણી બધી પેલેન્ડ્રોમિક શૃંખલાઓ આવેલી હોય, અને કોઈ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની પેલેન્ડ્રોમિક શૃંખલા ફિક્સ જ હોય, અને એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક એ ડીએનએને એ પેલેન્ડ્રોમિક શૃંખલા પરથી જ કાપે. માનો કે આ જે પેલેન્ડ્રોમિક શૃંખલા છે એ કોની છે? તો એક રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું નામ લખીએ આપણે, EcoR1.
આ એક રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું આમ તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનું નામ છે. હવે આ એન્ડોન્યુક્લિયસ શું છે આગળની સ્લાઇડમાં સમજશું. તો આ એક રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે. એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપશે, પણ કઈ જગ્યાએથી? જે જગ્યાએ ડીએનએ પર આ પ્રકારની પેલેન્ડ્રોમિક શૃંખલા આવેલી હોય. જે જગ્યાએ ડીએનએ પર આ પ્રકારની પેલેન્ડ્રોમિક શૃંખલા આવેલી હોય ને, રિસ્ટ્રિક્શન ઉત્સેચક હંમેશા ડીએનએને ત્યાંથી જ કાપે. બીજી એક અગત્યની વાત છે જો પહેલી વાત એક તમને સમજાવી દીધી કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપે, પણ ગમે ત્યાંથી ન કાપે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને હંમેશા ઓળખક્રમ, જેને પેલેન્ડ્રોમિક શૃંખલા કહેવાય, એના પરથી જ કાપે. અને દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે પેલેન્ડ્રોમિક ક્રમ ફિક્સ હોય કે ઈ પેલેન્ડ્રોમિક ક્રમ પરથી જ ઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને હંમેશા કાપે. હવે બીજું કે અમુક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એવા હશે કે જે ડીએનએની કાપણી બંને શૃંખલાથી કરશે. અને જ્યારે એ બંને શૃંખલાથી ડીએનએને કાપે છે ને, ત્યારે ડીએનએના આ પ્રકારના લટકતા છેડા બનશે. મતલબ જુઓ, અહીંયા ડીએનએની જે કાપણી થઈ છે ને, અહીંયા જે ડીએનએની કાપણી થઈ છે એની અંદર તમે ધ્યાન આપો તો આ પ્રકારનો ડીએનએ છે. આ પ્રકારનો તો આ લટકતો છેડો થયો. એવી જ રીતે ઉપર તરફ તમે જુઓ તો આ લટકતો છેડો થશે, આ લટકતો છેડો થશે, અહીંયા આ લટકતો છેડો થશે. તો મતલબ અમુક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ ડીએનએને એવી રીતે કાપશે કે જેમાં ડીએનએના ચીપકુ છેડા બને છે. ડીએનએના કેવા છેડા બને છે? ચીપકુ છેડા. અને એ હંમેશા ડીએનએ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને હંમેશા ક્યાંથી કાપે? તો ભાઈ એ હંમેશા પેલેન્ડ્રોમિક શૃંખલા પરથી જ કાપે છે. ચલો એનાથી આગળ વાત કરીએ. જો હું જે ચીપકુ છેડાવાળી વાત કરતો હતો એ અહીંયા છે. તમે ધ્યાન આપો, આ એક ડીએનએ છે, આ બીજો ડીએનએ છે, બરાબર. આ ડીએનએની કાપણી કઈ રીતે થઈ? જુઓ, એક રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું નામ છે EcoR1. ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાની જે રફ સ્ટ્રેન્ડ હોય ને એની અંદરથી અલગીકૃત કરવામાં આવેલો પહેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક, એટલે એને નામ આપ્યું EcoR1. જુઓ, એણે આ ડીએનએને કઈ રીતે કાપ્યો? જુઓ, તો આ ડીએનએને અહીંયાથી આ રીતે કાપ્યો. પેલેન્ડ્રોમિક શૃંખલા એની જે હતી GAATTC, એવી જ રીતે GAATTC. હવે જે EcoR1 છે ને એ ડીએનએને ક્યાંથી કાપે છે? તો G અને A ની વચ્ચેથી, એટલે અહીંયાથી કાપશે અને આને અહીંયાથી કાપશે, બરાબર. આ ડીએનએ આમ આખો છે, આ બાજુ આમ લંબાયેલો છે, અહીંયા પણ આમ લંબાયેલો છે, અને અહીંયા પણ આમ લંબાયેલો છે. હવે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકે ડીએનએને આમ કાપ્યો, એટલે એના જે બે ટુકડા બનશે ને એ આવી રીતના બનશે, AATTC, અને આ શૃંખલા આમ, અને બીજું અહીંયા G, આ શૃંખલા આમ. તો આ અહીંયાથી આવી રીતે કપાણો આમ. એવી જ રીતે નીચે આમ જ કપાશે ને કે અહીંયા G અને A વચ્ચે કટિંગ થયું, એટલે AATTC આવી રીતે, અને ઉપર અહીંયા G આવી રીતે. તો અહીંયા આમ લટકતો આવી રીતે ડીએનએ કાપશે, બરાબર. મતલબ દરેકે દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચકની કાપવાનું સ્થાન, ઓળખક્રમ છે ને એ ફિક્સ જ હોય, અને એ હંમેશા ડીએનએને ન્યાથી જ કાપે, બરાબર. જેમ કે EcoR1 માટે ઓળખ સ્થાન કયું છે? તો ભાઈ પેલેન્ડ્રોમિક શૃંખલા GAATTC, અને એ હંમેશા ક્યાં કાપ મૂકશે? તો કે G અને A ની વચ્ચે કાપ મૂકશે. પરિણામે શું થયું? તો ભાઈ પરિણામે ડીએનએના ચીપકુ છેડાની રચના થાય છે. હવે જુઓ, આપેલ આકૃતિમાં અથવા તો ચાર્ટમાં તમે જુઓ તો અહીંયા એણે A અને G વચ્ચે કાપ મૂક્યો, અહીંયા એણે A અને G વચ્ચે કાપ મૂક્યો. પરિણામે અહીંયા આ પ્રકારનો લટકતો છેડો, અહીંયા આ પ્રકારનો લટકતો છેડો બન્યો. હવે જુઓ, એનો ફાયદો શું છે? આ લટકતા છેડા બન્યા ને એને ચીપકુ છેડા કહેવાય.
તો જ્યારે તમે એક જ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી બે જુદા જુદા ડીએનએને કાપો તો એણે બંને ડીએનએને ક્યાંથી કાપ્યા છે? એની પોતાની પેલેન્ડ્રોમિક શૃંખલાથી કાપ્યા હશે. એટલે બંને પાસે શું બનશે? ચીપકુ છેડા. હવે એ બંને ડીએનએને તમે નજીક બંને ડીએનએના ચીપકુ છેડાને તમે નજીક લાવો ને એટલે ઓટોમેટિકલી એના જે ન્યુક્લિયોટાઇડો હશે ને એ પોતાની વચ્ચે હાઇડ્રોજન બંધ બનાવીને ડીએનએ ઓટોમેટિકલી જોડાઈ જાય. જુઓ કે અહીંયા આ પ્રકારનો ચીપકુ છેડો બન્યો તો અહીંયા આ પ્રકારનો ચીપકુ છેડો બેયને નજીક લાવ્યા એટલે ઓટોમેટિકલી, કેમ કે જુઓ તમે ધ્યાન આપો ઉપર શું હશે? તો ઉપર આપણે હશે GAATTC આ પ્રકારનું હશે અને નીચે શું હશે? GAATTC અને આની પાસે અહીંયા G હશે. હવે તમે આને આ ટુકડાને આમ રાખ્યો છે અને આ ટુકડાને આમ રાખ્યો છે, બરાબર. તો હવે જ્યારે તમે જીની સામે સીને લઈ આવશો તો ઓટોમેટિકલી એની વચ્ચે હાઇડ્રોજન બંધ બનશે. એની સામે ટીને લઈ આવશો એટલે ઓટોમેટિક હાઇડ્રોજન બંધ. એની સામે ટી, એની સામે ટી, એની સામે ટી, જીની સામે સી, ઓટોમેટિક એની સામે હાઇડ્રોજન બંધ બનશે. એટલે સરળતાથી તમે ડીએનએને જોડી શકો છો. તો આ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની ખાસિયત છે. ચાલો હવે આપણે જઈએ, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે ને એ એક નિશ્ચિત વર્ગના ઉત્સેચકો છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને ન્યુક્લિએઝ વર્ગના ઉત્સેચકો કહેવાય. કેમ તો ભાઈ ન્યુક્લિક એસિડને કાપે છે ને એવા. હવે ન્યુક્લિએઝના જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે ને એને પાછા બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે. એક્ઝોન્યુક્લિએઝ હોય કે એન્ડોન્યુક્લિએઝ હોય. ન્યુક્લિએઝ એટલે એવા ઉત્સેચકો જે ડીએનએની કાપણી કરતા હોય. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એની કાપણી કરે ડીએનએની. એટલે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો નહીં કહેવાશે કેવા ઉત્સેચકો? ન્યુક્લિએઝ. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે ન્યુક્લિયસ પ્રકારના ઉત્સેચકો છે ને એ પાછા બે પ્રકારના હોય. ક્યાં બે પ્રકારના હોય? તો ભાઈ એક્ઝોન્યુક્લિએઝ અને એન્ડોન્યુક્લિએઝ. એક્ઝોન્યુક્લિએઝ કોને કહેવાય? જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને, જે ન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએને છેડાના ભાગેથી કાપતો હોય ને એને એક્ઝો એટલે બહારની બાજુથી કાપતો હોય ને એને એક્ઝોન્યુક્લિયસ કહેવાય. અને જે ઉત્સેચક ન્યુક્લિયસ ઉત્સેચક ડીએનએને મધ્યમાંથી કાપતો હોય ને એને એન્ડોન્યુક્લિયસ કહેવાય છે. અને રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીમાં વપરાતા જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે ને એ મુખ્યત્વે ક્યાં હોય? એન્ડોન્યુક્લિયસ પ્રકારના. કેમ કે ડીએનએને મધ્યમાંથી કાપવાનું કામ કરવાનું, બરાબર. તો આપણા મોટા ભાગના જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ કેવા હશે? તો ભાઈ એન્ડોન્યુક્લિયસ પ્રકારના. એટલા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક. અત્યાર સુધી હું રિસ્ટ્રિક્શન ઉત્સેચક શબ્દ બોલતો હતો, પણ હવે આપણે નક્કી કર્યું કે મધ્યમાંથી કાપતા ઉત્સેચકો છે એટલે હવે આને આપણે શું કહેશું? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. એન્ડોન્યુક્લિયસ એટલે ડીએનએને મધ્યમાંથી કાપતા હોય એવા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો પણ હશે કે જે ડીએનએને છેડાના ભાગેથી કાપે છે. એને આપણે એક્ઝોન્યુક્લિયસિસ કહેશું, બરાબર. જ્યારે આને એન્ડોન્યુક્લિયસ કહીએ છીએ. ચલો એના પર એનસીઆરટી શું કહે છે હવે એના પર જઈએ. આપણે ઘણી બધી ચર્ચા, લગભગ 30-35 મિનિટની ચર્ચા એનસીઆરટી બહારની કરી. હવે એનસીઆરટી સમજાવીએ આપણે તમને કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. તો વર્ષ 1963, આ સાલ ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી, બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા કે જે ઇસ્ચેરેશિયા કોલાઈ બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હતા. મેં કીધું ને, રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કુદરતી રીતે બેક્ટેરિયામાં હોય. એ શું કરે? તો એ બેક્ટેરિયોફેજ, વાયરસ જે હોય કે જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે એની વૃદ્ધિને અવરોધવાનું કામ કરે, એને પ્રતિરોધકતા આપવાનું કામ કરે છે. તો વર્ષ 1963માં ઇકોલાઈ બેક્ટેરિયામાંથી બે ઉત્સેચકોને અલગીકૃત કરવામાં આવ્યા. એના માટે જવાબદાર હતા તો ભાઈ બેક્ટેરિયોફેજ વાયરસની વૃદ્ધિને અવરોધવા માટે. તેમાંનો એક ડીએનએમાંથી મિથાઇલ સમૂહને, એમાંનો એક હતો ને, બે જે અલગ કરવામાં આવ્યા એમાંથી એક મિથાઇલ સમૂહને ઉમેરતો હતો ડીએનએમાં, જ્યારે બીજો હતો એ ડીએનએને કાપતો હતો, ડીએનએની કાપણી કરતો હતો. આપણે કોનું કામ છે? ડીએનએની કાપણી કરતો હતો એને. જો પછી તેમાંના બીજાને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કહેવામાં આવ્યું. બીજો જે ઉત્સેચક હતો
જે ડીએનએને કાપતો હતો એને પછી શું નામ આપવામાં આવ્યું? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. હવે રિસ્ટ્રિક્શન શું કામ કીધો? તો ભાઈ જે વાયરસ છે, વાયરસના ડીએનએને રિસ્ટ્રિક્ટ કરે છે, એને કાપી નાખે છે. અને એન્ડોન્યુક્લિયસ શું કામ કીધો? તો ભાઈ એ ડીએનએને મધ્યમાંથી કાપે છે, એટલે એન્ડોન્યુક્લિયસ કીધો. એટલે આખું નામ બન્યું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. બીજું યાદ રાખજો, પ્રથમ અલગીકૃત કરવામાં આવેલો એન્ડોન્યુક્લિયસ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કયો હતો? તો પ્રથમ અલગીકૃત કરવામાં આવેલ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ હતો HIND2, 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 જેનું કાર્ય ડીએનએના ન્યુક્લિયોટાઇડની વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. જો બીજી વાત કે આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એનું કાર્ય ડીએનએના એક વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. ડીએનએ હવે વિશિષ્ટ ક્રમ એટલે શું? તો ભાઈ વિશિષ્ટ ક્રમ એટલે પેલેન્ડ્રોમિક શૃંખલા. પેલેન્ડ્રોમિક, આગળ મેં તમને સમજાવ્યું ને, પેલેન્ડ્રોમિક શૃંખલા એ વિશિષ્ટ ક્રમ. તો દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું કાર્ય કોના પર આધાર રાખે છે? તો ભાઈ પેલેન્ડ્રોમિક શૃંખલા પર આધાર રાખે છે. પછી આ ઉત્સેચકને કેટલા વર્ષ પછી અલગીકૃત કરવામાં આવ્યો? તો 5 વર્ષ પછી અલગ કરાયો અને ઓળખવામાં આવ્યો. મતલબ સૌથી પહેલો ઓળખાયેલો અથવા તો અલગીકૃત થયેલો જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક હતો એ કયો હતો? તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ હતો. એ કયો હતો? HIND2 હતો, જેનું કાર્ય ડીએનએની એક નિશ્ચિત પેલેન્ડ્રોમ પરથી ડીએનએની કાપણી કરવાનું છે, અને એને 5 વર્ષ પછી અલગીકૃત કરાયો અને ઓળખવામાં આવ્યો હતો. આગળ વધીએ ત્યાર પછી શું કહે છે એનસીઆરટી? તો એવું જોવા મળ્યું કે HIND2 હંમેશા ડીએનએ અણુના એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે, જ્યાં 6 બેઝ જોડનો એક ચોક્કસ ક્રમ હોય છે. અને એ ક્રમને શું કહેશું આપણે? પેલેન્ડ્રોમ કહેશું. આ ચોક્કસ બેઝ ક્રમ HIND2ના ઓળખ ક્રમ તરીકે જાણીતો છે. HIND2નો ઓળખ ક્રમ એટલે HIND2 આ ચોક્કસ ક્રમ પરથી જ ડીએનએને કાપે છે, એટલે એ ચોક્કસ ક્રમ HIND2 માટે કેવો થઈ ગયો? ઓળખ ક્રમ તરીકે ઓળખાય છે. HIND2 સિવાયના આજે 900થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જાણકારી છે. બેક્ટેરિયાની 230થી વધારે જાતોમાંથી અલગ કરવામાં આવી છે, જેમાંથી પ્રત્યેક અલગ અલગ ઓળખ ક્રમને ઓળખે છે. મેં કીધું હતું ને આગળ તમને કે દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચકની એક પોતાની ફિક્સ પેલેન્ડ્રોમિક શૃંખલા અથવા ઓળખ સ્થાન આવેલું હોય. એ ડીએનએને હંમેશા ન્યાથી જ કાપે. કોઈ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક રેન્ડમ ડીએનએને ક્યાંય પણથી ન કાપી શકે. એ એક ફિક્સ સ્થાન પરથી કાપે, અને એ ફિક્સ સ્થાનને શું કહેવાય? તો ભાઈ એને પેલેન્ડ્રોમિક શૃંખલા ઓળખ સ્થાન તરીકે ઓળખવામાં આવે. એવા રિસ્ટ્રિક્શન ઉત્સેચક અત્યારે તમારી પાસે કેટલા છે? 900 જેટલા. અને કેટલી બેક્ટેરિયાની જાતોમાંથી? 230 કરતાં વધારે બેક્ટેરિયાની જાતોમાંથી અલગીકૃત કરવામાં આવેલ છે. એના પછી આગળ વધીએ કે આ ઉત્સેચકોના નામકરણ પરંપરા અનુસાર નામનો પ્રથમ અક્ષર પ્રજાતિ, એટલે કે એક નામ અહીંયા એક્ઝામ્પલ તરીકે આપ્યું છે ECO-R1, આ નામ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું. તો એનું નામ કઈ રીતે આપવામાં આવે? તો ભાઈ પરંપરાગત રીતે આપવામાં આવે. નામનો પહેલો અક્ષર હંમેશા પ્રજાતિ, જે બેક્ટેરિયાની પ્રજાતિમાંથી આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક લેવામાં આવ્યો હોય ને એ બેક્ટેરિયાની પ્રજાતિના નામનો પહેલો અક્ષર, એટલે ઇસ્ચેરેશિયા કોલાઈમાંથી લેવામાં આવ્યો છે, એટલે પહેલો અક્ષર E. પછી બીજા બે અક્ષર હોય ને એની જાતિમાંથી હોય, એટલે કોલાઈ જાતિના બેક્ટેરિયા હતા, ઇસ્ચેરેશિયા પ્રજાતિના, કોલાઈ જાતિના, એટલે જાતિનો 2 અક્ષર લેવામાં આવ્યા, કોલાઈ જાતિ. પછી ઇસ્ચેરેશિયા કોલાઈની જે ખરબચડી રફ સ્ટ્રેન્ડ હતી ને એની અંદરથી લેવામાં આવ્યા હતા, એટલે એને R કીધું, ECO-R. ઇકો એટલે ઇસ્ચેરેશિયા કોલાઈ, એની જે રફ ખરબચડી જે સપાટીવાળા બેક્ટેરિયા હતા ને એની અંદરથી લેવામાં આવેલા રફ સ્ટ્રેન્ડ કીધા. અને એ પહેલો ઇસ્ચેરેશિયા કોલાઈમાંથી અલગીકૃત કરવામાં આવેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક હતો, એટલે પાછળ 1 કીધું. ECO-R1 છે, I નથી, બરાબર, ECO-R1. તો જુઓ શું કીધું છે કે પરંપરા અનુસાર નામનો પ્રથમ અક્ષર પ્રજાતિમાંથી, જ્યારે બીજા 2 અક્ષરો આદિકોષ કેન્દ્રી કોષની જાતિમાંથી લેવામાં, એટલે બેક્ટેરિયાની જાતિમાંથી, કે જેમાંથી તેને અલગ કરવામાં આવ્યો હતો. તો જુઓ એક્ઝામ્પલ તરીકે ECO-R1 તો ઇસ્ચેરેશિયા કોલાઈ,
તો ઇસ્ચેરેશિયા કોલાઈમાંથી ઈ અને કો લેવામાં આવ્યા. RY13માંથી આવ્યો છે. RY13 એની જે રફ સ્ટ્રેન્ડ હતી ને એમાંથી લેવામાં આવ્યો એટલે R, અને પહેલો ઉત્સેચક હતો એટલે એને 1 નામ આપ્યું એટલે ઇકો R1 એનું આખું નામ બને છે. પછી જુઓ તેમાં ઇકો R1માં R એ જાતના નામ પરથી લેવામાં આવે છે. જો ઇસ્ચેરેશિયા પ્રજાતિ, કોલાઈ જાતિ, એમાં ખરબચડી જાત. આપણે બેક્ટેરિયોફેગ એક્સપેરિમેન્ટ જોયો અથવા તો આપણે ગ્રિફિથ અસર જોઈ ત્યારે જોયું હતું કે બેક્ટેરિયાની 2 સ્ટ્રેન્ડ હોય, ખરબચડી સપાટીવાળી અને લીસી સપાટી. ખરબચડી સપાટીને આપણે રફ સ્ટ્રેન્ડ કહેતા હતા. તો ઇસ્ચેરેશિયા કોલાઈની જે રફ સ્ટ્રેન્ડ હશે ને એની અંદરથી આ ઉત્સેચક લેવામાં આવ્યું એટલે એને R નામ આપ્યું, કે આ રફ જાતમાંથી લેવામાં આવ્યું એટલે એને R નામ આપ્યું કે ભાઈ ઇસ્ચેરેશિયા કોલાઈ રફ પહેલો ઉત્સેચક છે એટલે 1, ઇકો R1. નામ પછી રોમન અંક બેક્ટેરિયાની જે તે જાતમાંથી કયા ક્રમનો ઉત્સેચક અલગ કરવામાં આવ્યો હતો તે દર્શાવે છે. એટલે R1 છે એટલે પહેલા નંબરનો ઉત્સેચક હશે જે ઇકોલાઈમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યું. જો બીજો ઉત્સેચક આના પછી મેળવવામાં આવે તો એને ઇકો R2 કહેવાય. ત્રીજો મેળવવામાં આવે તો ઇકો R3 કહેવાય. બરાબર, તો એ રીતે નામ આપવામાં આવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ન્યુક્લિએઝિસ કહેવાતા ઉત્સેચકના મોટા વર્ગમાં સમાવેશ થાય છે. આગળ મેં સમજાવ્યું હતું. ન્યુક્લિએઝિસ પાછા 2 પ્રકારના હોય, એક્ઝોન્યુક્લિએઝિસ, એન્ડોન્યુક્લિએઝિસ. એક્ઝોન્યુક્લિએઝિસ ડીએનએને છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે એટલે છેડા પરથી કાપે છે ડીએનએને. જ્યારે એન્ડોન્યુક્લિએઝિસ ડીએનએને અંદરથી ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે એટલે એને એન્ડોન્યુક્લિએઝ કહેવાય. છેડાના ભાગેથી કાપે એને એક્ઝોન્યુક્લિએઝ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વધીએ. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ, ધ્યાન આપજો, આગળ જે આપણે સમજ્યા એ જ થિયરી પોર્શન છે. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કરે. આખા ડીએનએ શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કરે અને જ્યારે તે પોતાનો વિશિષ્ટ ઓળખક્રમ એટલે પેલેન્ડ્રોમિક શૃંખલા પ્રાપ્ત કરી લે છે ત્યારે તે ડીએનએ સાથે જોડાય છે અને બેવડા કુંતલની બંને શૃંખલાને શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભમાં વિશિષ્ટ કેન્દ્ર પર કાપ મૂકે છે. એટલે તો ભાઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએને કાપે કઈ રીતે? તો ભાઈ પહેલાં એ આખા ડીએનએની તપાસ કરે, એમાં જે જગ્યાએ એના ઓળખ સ્થાન આવેલા હોય ને એ ઓળખ સ્થાન પરથી એ જે ફોસ્ફોડાયસ્ટર બંધ આવેલો હશે ને ડીએનએની રચનામાં એને કાપી નાખશે અને ડીએનએને 2 ભાગમાં વિભાજિત કરી નાખશે. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએમાં વિશિષ્ટ પેલેન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાને ઓળખે છે. ઓળખક્રમ એના માટે પેલેન્ડ્રોમિક શૃંખલાને ઓળખે છે. ચાલો હવે અહીંયા એનસીઆરટીનો એક ડાયાગ્રામ છે, ઇમ્પોર્ટન્ટ છે. એનસીઆરટીનો ડાયાગ્રામ છે એટલે આપણે એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ. શું બતાવે છે આ ડાયાગ્રામ? આપણને રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું કાર્ય બતાવે છે. શું છે? જો ઉત્સેચક કે જે ડીએનએની બંને શૃંખલાઓને એક સ્થાનેથી કાપે છે, આ બાજુ જ્યારે ડીએનએ પર GAATTC ક્રમ હાજર હોય ત્યારે ઇકો R1 ડીએનએને G અને A ની વચ્ચે કાપ મૂકે છે. આગળ મેં તમને સમજાવ્યું હતું એ જ વાત છે. તો અહીંયા જુઓ, ઇકો R1 છે એટલે એ શું કરશે? તો ભાઈ અહીંયા G અને A વચ્ચે અહીંયા કાપ મૂકશે અને ઇકો R1 G અને A વચ્ચે અહીંયા કાપ મૂકશે. એટલે આ પ્રકારના ડીએનએના ટુકડા તૈયાર થશે. હવે જુઓ, ડીએનએના ટુકડાની અંદર લટકતા છેડા બન્યા છે અને લટકતા છેડાની અંદર જો અહીંયા ટી છે તો એની સામે અહીંયા એ છે, અહીંયા ટી છે તો પાછો એ છે, અહીંયા એ છે તો અહીંયા ટી છે, અહીંયા એ છે તો અહીંયા ટી છે. તો હામહામેના ન્યુક્લિયોટાઇડ એ સમાન છે એટલે શું થશે? તો ભાઈ એની વચ્ચે હાઇડ્રોજન બંધ બની જશે. એટલે એ બેન તમે નજીક લાવો એટલે એની વચ્ચે હાઇડ્રોજન બંધ બની જાય. પણ અહીંયા તમારે સમજવાનું શું છે? અહીંયા સમજવાનું છે દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ ડીએનએને એક નિશ્ચિત સ્થાન પરથી જ કાપ મૂકે છે અને એ સ્થાનને શું કહેવાય? એનું ઓળખક્રમ અથવા તો એની પેલેન્ડ્રોમિક શૃંખલા કહેવાય છે. ચાલો, તો એનસીઆરટીનો આ ગ્રાફ છે, આ ચાર્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજજો એને. પછી આગળ વધીએ. શું તમે જાણો છો કે પેલેન્ડ્રોમ શું છે? એનસીઆરટીએ પ્રશ્ન પૂછ્યો છે તો હવે આપણે જાણીએ છીએ.
કે પેલેન્ડ્રોમ શું છે? તે શબ્દનો સમૂહ છે જેને આગળ પાછળ બંને બાજુએથી વાંચતા સરખા વાંચી શકાય. GAATTC 5 to 3. એવી જ રીતે 3 to 5 વાંચો તો GAATTC સરખા વાંચી શકાય. ઉદાહરણ તરીકે મલયાલમ, આને ઊંધું ચતું વાંચો હરખું જ થશે. ડીએનએમાં પેલેન્ડ્રોમ બેઝ જોડનો એક એવો ક્રમ હોય છે જે ડીએનએની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ કે પાછળ એક સરખા વાંચી શકાય. ફોર એક્ઝામ્પલ, આપેલ ક્રમને 5 to 3 દિશામાં વાંચવાથી બંને શૃંખલામાં એક સરખા વાંચી શકાય. જો તેને 3 to 5 દિશામાં વાંચવામાં આવે તો પણ સાચું પડે. હવે જોઈએ એનું એક એક્ઝામ્પલ. તો અહીંયા નીચે એક પેલેન્ડ્રોમિક શૃંખલા આપી છે, GAATTC 5 to 3 વાંચીએ છીએ. હવે એને જ આપણે 3 to 5 વાંચીએ. 5 to 3 આમ વાંચ્યું, આ દિશામાં વાંચ્યું. હવે આ દિશામાં વાંચો તમે GAATTC, તો તમે ઊંધું ચતું કોઈ પણ રીતે વાંચો તો એ સમાન ન્યુક્લિયોટાઇડની ગોઠવણી દર્શાવે. તો આવી ન્યુક્લિયોટાઇડની ગોઠવણીને શું કહેવાય? તો ભાઈ પેલેન્ડ્રોમ તરીકે, પેલેન્ડ્રોમિક શૃંખલા તરીકે ઓળખવામાં આવે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક હંમેશા કોઈ પણ ડીએનએને એની પોતાની જે ઓળખ શૃંખલા હશે, પોતાની જે પેલેન્ડ્રોમ હશે, એ પેલેન્ડ્રોમ પરથી જ કાપશે. પેલેન્ડ્રોમમાં એ ફિક્સ જગ્યા હશે. અને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, ચલો એક કામ કરશું આપણે, આજના લેક્ચરમાં તો મૂકતા ભૂલી ગયું છું, આવતીકાલના લેક્ચરમાં આપણે તમને થોડાક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને એની પેલેન્ડ્રોમિક શૃંખલા શું છે ને એનો એક ચાર્ટ આપી દેશું, જેથી કરીને આપણા મગજમાં એક જુદા જુદા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ડીએનએને જુદી જુદી પેલેન્ડ્રોમ શૃંખલા પરથી કાપે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએના શું કીધું છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકો ડીએનએ શૃંખલાને પેલેન્ડ્રોમ સ્થાને કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ દિશામાં બે સરખા બેઝની વચ્ચેથી કાપે છે, જેના ફળ સ્વરૂપે છેડા પર એક શૃંખલાનો ભાગ રહી જાય છે. શું કે છે? લટકતા છેડાવાળી આગળ મેં તે તમને વાત કરી ને કે સેન્ટરમાંથી નહીં કાપે, પણ સેન્ટરથી સહેજ આગળ કે પાછળની બાજુએ જઈ અને બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેથી એને કાપશે. પરિણામે શું થશે? તો ભાઈ ન્યુક્લિયોટાઇડની બંને શૃંખલામાં લટકતા છેડાઓ બનશે. જો આથી બેવડા કુંતલના છેડા ઉપર એક શૃંખલાવાળો ભાગ, ટૂંકો ભાગ છૂટી જાય છે. એટલે આવી રીતે માનો આ ડીએનએ છે, તો ડીએનએને આમ કાપવામાં આવ્યો એટલે અહીંયાથી આમ બનશે ને, અહીંયાથી એક આવી રીતે બનશે અને બીજો ભાગ આવી રીતે બનશે. તો આ લટકતો છેડો અહીંયા બન્યો, આ લટકતો છેડો અહીંયા બન્યો. અહીંયા જી અને એ વચ્ચે કાપ મુકાણો, એવી જ રીતે અહીંયા જી અને એ વચ્ચે કાપ મુકાણો. એટલે આ પ્રકારનો લટકતો છેડો અહીંયા બન્યો, આ પ્રકારનો લટકતો છેડો અહીંયા બન્યો. તો આવા એક શૃંખલામય લટકતા ભાગને ચીપકુ છેડા કહે છે. તેનું આવું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તેના પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલે આ એનો પૂરક કહેવાય પ્રતિરૂપ સાથે. તો છેડાઓનું આ ચીપકાપણું ઉત્સેચક ડીએનએ લાઇગેઝના કાર્યમાં પણ સહાયતા પ્રદાન કરે છે. હવે જુઓ, આગળ આકૃતિ મૂકી છે એને સમજાવવા માટે મેં તમને એને ત્યાં સમજીશું. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃસંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે કરવામાં આવે છે કે જે વિભિન્ન સ્ત્રોત જનીન સંકુલમાંથી પ્રાપ્ત થતા ડીએનએ ભેગા થઈ અને બને છે. એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થનાર ડીએનએના ખંડોમાં સમાન પ્રકારના ચીપકુ છેડા હોય છે અને તેને ડીએનએ લાઇગેઝની મદદથી એકબીજા સાથે જોડી શકાય છે. ચલો એ બાબતને સમજીએ. તો ધ્યાન આપજો, અહીંયા તો આ આકૃતિની અંદર આપણે ચીપકુ છેડાનું મહત્વ સમજવાના છીએ. તો જુઓ, તમે શું કર્યું હતું? આ એક તમારો ઈચ્છિત જનીન ધરાવતો ડીએનએ પસંદ કર્યો હતો અને આ શું છે? આ પ્લાઝમિડ એટલે આ વાહક અણુ છે. તમે શું કરશો? તો આ તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએમાંથી એક નાનો ટુકડો કાપો છો. આ નાનો ટુકડો તમે કોનાથી કાપ્યો? તો ભાઈ ECO R1 થી કાપ્યો.
રિસ્ટ્રિક્શન ઉત્સેચક તમે કયો લીધો? ઇકો R1 લીધો. તમે તમારા આ ડીએનએને ઇકો R1થી કાપ્યો તો આ ડીએનએમાંથી તમને જે ટુકડો મળ્યો ને એ ટુકડાને તમારે જો આ પ્લાઝમિડ કે આ વાહકમાં દાખલ કરવો હોય ને તો આ પ્લાઝમિડને પણ તમારે કયા ઉત્સેચકથી કાપવો પડે? ઇકો R1થી જ કાપવો પડે. હવે તમે પ્લાઝમિડને અને તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએને બેયને ઇકો R1થી કાપો તો તમારો જે ઈચ્છિત લક્ષણ ધરાવતો ડીએનએ છે એની અંદર જે ચીપકુ છેડા બનશે, ફોર એક્ઝામ્પલ માનો આની અંદર જે આ ચીપકુ છેડા બન્યા અને તમારા ઈચ્છિત આ તમારો ઈચ્છિત ડીએનએ છે એના ચીપકુ છેડા છે, એવા જ ચીપકુ છેડા કોની અંદર બનશે? તો એવા સેમ ચીપકુ છેડા તમારા આ પ્લાઝમિડની અંદર બનશે. માનો આ પ્લાઝમિડ છે, બરાબર, તો પ્લાઝમિડની અંદર એ આ રીતે જ બનશે. જો સમજો હું જે સમજાવવાનો પ્રયત્ન કરું છું. યાર આજે પેન કવરાવે છે આપણી. તમારું આપણું ડબલ સ્ટ્રેન્ડેડ આપણે પ્લાઝમિડ બનાવીએ. હવે તમે જે રીતે તમારા ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએને ત્યાંથી કાપ્યો એવી જ રીતે તમે આને પણ કાપશો એટલે એ જ ઉત્સેચકથી આને પણ કાપશો એટલે એ ઉત્સેચકને આવી રીતે કાપશે. આપણે રંગ બદલી દઈએ. એ ઉત્સેચક આવી રીતે કાપશે. પરિણામે શું થશે? તો ભાઈ પરિણામે આટલો ડીએનએનો ટુકડો અહીંયાથી દૂર થઈ જશે. આટલો ડીએનએનો ટુકડો અહીંયાથી દૂર થઈ જશે. હવે આ જે ડીએનએનો ટુકડો અહીંયાથી દૂર થયો એના સ્થાન પર તમે ધ્યાન આપશો તો અહીંયા પણ ચીપકુ છેડા બનશે. યાર આ ચીપકુ છેડો અહીંયા બનશે, બરાબર. આ ડીએનએનો ટુકડો તો અહીંયાથી એટલો કપાઈ ગયો છે તો એક ચીપકુ છેડો અહીંયા બન્યો હશે. સોરી ભાઈ મિત્રો, આજે આપણી પેન નથી ચાલતી ને એના હિસાબે થોડુંક. તો આ એક ચીપકુ છેડો અહીંયા ઉપર બન્યો છે અહીંયા, અને એક ચીપકુ છેડો અહીંયા નીચે બન્યો છે. હવે આને તમે આ ટુકડાને અહીંયા ફિક્સ કરો તો એ ટુકડાનો આ જે ચીપકુ છેડો છે આની હારે અહીંયા બોન્ડ બનાવી નાખશે અને નીચે તરફનો છે અહીંયા આની હારે બોન્ડ બનાવી નાખશે. પરિણામે આ ટુકડો સરળતાથી અહીંયા આમ જોડાઈ જશે. અત્યારે કદાચ તમને સમજવામાં થોડુંક અઘરું પડશે કારણ કે પેન છે ને સાલી અહીં હાલતી. માની લ્યો કે અહીંયા જે રીતના ચીપકુ છેડા બન્યા પ્લાઝમિડમાં એવા જ ચીપકુ છેડા સામસામ બને, કેમ કે એક જ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપ્યો એટલે હામાં હરખા ચીપકુ છેડા બનવાના છે. તો હરખા ચીપકુ છેડામાં તમે આ તમારા કાપેલ ડીએનએના ટુકડાને આની નજીક લાવશો એટલે ઓટોમેટિકલી બેયની અંદર સરખા ચીપકુ છેડા હોવાના કારણે એકબીજા સાથે સરળતાથી જોડાઈ જશે. અને પછી આ પ્લાઝમિડને તમે બેક્ટેરિયામાં દાખલ કરી દીધો, બેક્ટેરિયાનું ગુણન થતું જાય એટલે તમારા ઈચ્છિત ડીએનએનું પણ ગુણન થતું જશે અને પછી તમારા ઈચ્છિત જનીન જે તમે દાખલ કર્યું બેક્ટેરિયાની અંદર એની પાસેથી તમે તમારી ઈચ્છિત નિપજ પ્રાપ્ત કરી શકો છો. તો મતલબ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું કાર્ય શું થયું જનીન ઇજનેરી વિદ્યામાં? તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું કાર્ય જનીન ઇજનેરી વિદ્યામાં આટલું જ છે કે એની મદદ વડે તમે ડીએનએને નિશ્ચિત સ્થાન પરથી કાપી શકો છો. પરિણામે ચીપકુ છેડા બને જેથી કરીને ડીએનએને પુનઃ પાછા સરળતાથી જોડી શકાય છે.
તો ચાલો, તો પહેલું જનીન ઇજનેરી વિદ્યાનું જે આપણે ઉપકરણ ભણવાનું હતું એ આ હતું રિસ્ટ્રિક્શન ઉત્સેચક. તો આટલી માહિતીની વાત આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે આપણે વાત કરવાની હતી. ચાલો, હવે લેક્ચરના અંતમાં આપણે તમને થોડાક ક્વેશ્ચન આપી દઈએ છીએ ગયા લેક્ચર આધારિત. તો તમારો પહેલો ક્વેશ્ચન નોટ કરજો. પહેલો ક્વેશ્ચન જે તમારો છે એ છે, કોઈ પણ ડીએનએને સ્વયંજનન પામવા માટે એની પાસે એક નિશ્ચિત સ્થાન હોવું જોઈએ, એનું નામ જણાવો. કોઈ પણ ડીએનએને સ્વયંજનન પામવા માટે એની પાસે એક નિશ્ચિત સ્થાન હોવું જોઈએ, એનું નામ જણાવો. પહેલો પ્રશ્ન છે તમારો. બીજો પ્રશ્ન કે પ્રથમ રીકોમ્બિનેન્ટ ડીએનએનું નિર્માણ ખાલી જગ્યા બેક્ટેરિયાની અંદર કરવામાં આવેલ હતું. પ્રથમ રીકોમ્બિનેન્ટ ડીએનએનું નિર્માણ ખાલી જગ્યા બેક્ટેરિયાની અંદર કરવામાં આવેલું હતું. બીજો પ્રશ્ન હતો તમારો. ત્રીજો પ્રશ્ન, બાયોટેકનોલોજીના મુખ્ય બે સિદ્ધાંતના નામ જણાવો. બાયોટેકનોલોજીના મુખ્ય બે સિદ્ધાંતના નામ જણાવો. પછી ચોથો પ્રશ્ન, ચલો એક કામ કરીએ, આજે આપણે તમને 3 ક્વેશ્ચન જ આપીએ છીએ હોમવર્કની અંદર, બરાબર? ચાલ, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.